Standard 9 English. Dear students, I hope you might have completed the exercises of Unit 2. Let us start today Unit 3, Mohan and his Veena. So let's do first pre-task. Study this pie chart and write a paragraph by answering the questions. સો વિદ્યાર્થી મિત્રો અહીં તમે પેજ નંબર 26 પર જોઈ શકો છો પાઈ ચાર્ટ આપેલો છે અને એ માહિતી આપે છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક્ડ બાય સ્ટુડન્ટ્સ એક સર્વે કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓમાં અને એમને કયા કયા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ગમે છે તો એની અહીં માહિતી આપી છે ફ્રેન્ડ્સ જ્યારે ગ્રાફ દ્વારા બાર ગ્રાફ દ્વારા કે પાઈ ચાર્ટ કે ટેબલ્સ વગેરે દ્વારા જ્યારે માહિતી આપવામાં આવી હોય તે વધારે સરળ અને સ્પષ્ટ હોય છે પેરેગ્રાફ કરતા તો અહીં પણ આપ્યું છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક્ડ બાય સ્ટુડન્ટ્સ તો હાર્મોનિયમ જે છે એ 50% સ્ટુડન્ટ્સને ગમે છે ગિટાર 10% સ્ટુડન્ટ્સને ગમે છે ફ્લ્યુટ 14% સ્ટુડન્ટ્સને ગમે છે એન્ડ તબલા 26% સ્ટુડન્ટ્સને ગમે છે તો આ જ માહિતી પેરેગ્રાફમાં આપી હોય તો આપણે કદી કોઈ દિવસ વાંચવાની કદાચ તસ્દી ના લઈએ પણ આ રીતે જે આપ્યું હોય તો આપણા ધ્યાનમાં તરત આવી જાય છે અને બધું સ્પષ્ટ છે સરળ છે એટલા માટે આ બાર ગ્રાફ કે પાઈ ચાર્ટ કે ટેબલ્સ વગેરે આપવામાં આવતા હોય છે તો એક્ઝામમાં પણ તમને આ રીતનું એક ક્વેશ્ચન છે 9thમાં 3 માર્ક્સનો છે 10thમાં 4 માર્ક્સનો છે એમાં આવી જ રીતે કોઈક ડેટા આપ્યો હોય છે ઇન્ફોર્મેશન કોઈક વિઝિટિંગ કાર્ડ હશે કે ઇન્વિટેશન કાર્ડ લાયસન્સ હોઈ શકે ટાઈમ ટેબલ હોઈ શકે કે આવી જ રીતે કોઈ પાઈ ચાર્ટ કે બાર ગ્રાફ હશે અને એના પરથી અચ્છા ઘણીવાર એડવર્ટાઇઝમેન્ટ પણ હોઈ શકે છે તો એના પરથી તમારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના હોય છે તો અહીં આપણે એ નીચે આપેલા પ્રશ્નો જોઈશું ફર્સ્ટ વન ઇઝ which is the most popular musical instrument તો તમે જોઈ શકો છો કે આમાં સૌથી વધારે વિદ્યાર્થીઓમાં લોકપ્રિય ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે તો જોઈએ કે 50% વિદ્યાર્થીઓને શું ગમે છે હાર્મોનિયમ તો આપણે લખીશું the most popular musical instrument is harmonium. Second one, which is the least popular musical instrument? least એટલે most નું opposite છે ઓછામાં ઓછું કયું સૌથી ઓછું પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે તો આપણે જોઈ શકીશું સૌથી ઓછા પર્સન્ટેજ કયા છે 10 ગિટાર ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ગિટાર તો આ રીતે આ બાકીના પ્રશ્નો તમારે નોટબુકમાં લખી લેવાના છે તો હવે આપણે જોઈશું રીડ મોહન એન્ડ હિઝ વીણા અહીં પાઠ છે પંડિત વિશ્વમોહન ભટ્ટ એન્ડ હિઝ વીણા એટલે કે વીણા આપણે દેવી સરસ્વતીના ખોળામાં તમે વીણા જોઈ જ હશે હવે એ વીણાને એમણે મોડિફાય કરીને કે જેમાં સાઉન્ડ અને ટ્યુન આપણા વેસ્ટર્ન ગિટારના હોય પરંતુ એ ઇન્ડિયન વીણાની જેમ વગાડી શકાય તો એમને પછી નામ આપવામાં આવ્યું મોહન વીણા અને આ મોહન વીણા વડે એમણે જે સંગીત આપ્યું એમનું જે એક આલ્બમ છે અ મીટિંગ બાય ધ રિવર તેને 1994માં મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આપવામાં આવતો વિશ્વનો સર્વોચ્ચ ગ્રેમી એવોર્ડ પણ એનાયત થયો તો આ પાઠમાં પંડિત વિશ્વમોહન ભટ્ટ કેવી રીતે આ પદ સુધી પહોંચ્યા એમને કેટલો સંઘર્ષ કરવો પડ્યો એ અહીં એમના એક બાળપણની ઘટના વિશે આપણે જાણીએ અને એમના સંઘર્ષ વિશે જાણીએ કે આટલું કામ કરવા માટે એમને કેટલો બધો સંઘર્ષ કરવો પડ્યો મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ સંગીતકારો ઘરમાં બધા જ સંગીતકારો હતા એટલે એમનો જન્મ જ એક સંગીતકારો વચ્ચે થયો મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ સો ઇટ ઇઝ નેચરલ કે ઘરમાં બધા જ સંગીતકારો હોય એટલે બાળપણથી જ
એનું એમ કહી શકાય કે સંગીત એની રગોમાં હતું, લોહીમાં હતું. He grew up with musicians. અને સંગીતકારોની સાથે જ એ મોટા થયા. ગ્રીવ અપ, મોટા થયા, ઉછેર થયો એમનો. Like his father and other family members, he was initially trained in vocal music. So like his father and other family members, કે એના પિતા અને બીજા કુટુંબીજનોની જેમ એમને પણ ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં, ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં એમને ટ્રેન કરવામાં આવ્યા ઇન વોકલ મ્યુઝિક. વોકલ એટલે ગાયકી, ગાયકી ક્ષેત્રે. એટલે શરૂઆતમાં એમને ગાયકીમાં તૈયાર કરવામાં આવ્યા. એન્ડ ધેન he tried his hand at the violin. અને ત્યારબાદ એમને he tried his hand, એમણે વાયોલિન શીખવાનું શરૂ કર્યું. કારણ કે ઘરમાં ઘણા બધા મેમ્બર્સ હતા અને કોઈ ને કોઈ મેમ્બર્સ, કોઈ તબલામાં વગાડવામાં હોશિયાર હતું, તો કોઈ વાંસળીમાં, વાદનમાં, કોઈ હાર્મોનિયમમાં. તો એમણે પણ પછી વાયોલિન પર હાથ અજમાવ્યો. When he was about 10, he started liking sitar. And when he was 10, જ્યારે 10 વર્ષના હતા ત્યારે પછી એમને વાયોલિન છોડીને એમને શું ગમવા માંડ્યું? સિતાર ગમવા માંડ્યું. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આવ્યું સ્ટાર્ટ, સ્ટાર્ટ પછી આઈએનજી વાળું રૂપ આવશે. સો સ્ટાર્ટેડ લાઇકિંગ એટલે 10 વર્ષના થવા ત્યારે એમને સિતાર ગમવા માંડ્યું. He was also trained in it and played it for about 3 years. તો એમને એ ગમવા માંડ્યું તો એમને એમાં ટ્રેનિંગ આપવામાં આવી અને એમણે 3 વર્ષ સુધી એ વગાડ્યું કે શીખ્યું. A German lady came to stay with Mohan's family to learn music from his father. So at that time his father was well known. એના પિતાજી પણ એક પ્રખ્યાત સંગીતકાર હતા. એટલે જર્મનીથી એક લેડી એના ઘરમાં રહેવામાં આવે છે અને રહેવા આવે છે અને એ પણ સંગીત શીખવા માટે આવે છે. It was then that the guitar entered his life. અને ત્યારે પહેલી વાર એ જે લેડી હતી એ ગિટાર લઈને આવી હતી. Because you know that ગિટાર એ આપણું ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ નથી. એટલે એ ગિટાર લઈને આવી હતી ત્યારે એમણે પહેલી વાર ગિટાર જોયું and the guitar entered his life. મિત્રો ધ્યાન આપો, entered પછી પ્રિપોઝિશન નહીં આવશે. entered in his life એમ કદી ના આવે. Teacher is entering the class. Teacher is entering in એમ ના આવે. Students entered the class. એટલે હવે આપણે પહેલા જોયું કે એમણે વાયોલિન શીખ્યું હતું, વાયોલિન છોડીને એમણે સિતાર શીખ્યું. સિતાર પછી હવે એમને શું ગમવા માંડ્યું? ગિટાર ગમવા માંડ્યું. He began his experiments with the beautiful instrument. અને એમણે એના જે પ્રયોગો, આ સુંદર ઇન્સ્ટ્રુમેન્ટ સાથે એમણે એના પ્રયોગો શરૂ કરવા માંડ્યા. કારણ કે એમને ક્લાસિકલ જે શાસ્ત્રીય સંગીતનું જે પાસાઓ હોય એ તો એમને ખબર જ હતા. એટલે એ દરેક વસ્તુ એમણે આ ગિટાર ઉપર વગાડવાની શરૂ કરી. No other instrument now in my life. I want to play the guitar only, said Mohan to himself. Himself એટલે એની પોતાની જાતે. હવે એમને એટલું બધું ગમી ગયું કે હવે કહે છે કે મારા જીવનમાં હવે બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં આવે. And I want to play the guitar only. ખાલી મારે ગિટાર જ વગાડવું છે. Guitar, the whole day guitar. Ours is a family where sitar, vocals and classical violins are practiced. The guitar does not have the effect which our instrument do, and moreover, it's not from India, said one of the family members. હવે જે શાસ્ત્રીય ગાયકીમાં આખું કુટુંબ જોડાયેલું હતું, ત્યાં હવે એક બાળક જ્યારે વેસ્ટર્ન મ્યુઝિક તરફ એનો પ્રેમ દર્શાવવા માંડે ત્યારે કુટુંબમાં આવા પ્રોબ્લેમ્સ ક્રિએટ થવા માંડ્યા કે ધ હોલ ડે ગિટાર, હવે સિતાર છોડીને આખો દિવસ ગિટાર વગાડ્યા કરે છે. And ours is a family where sitar, vocals and classical violins are practiced. કે આપણા ફેમિલીમાં સિતાર છે, વોકલ્સ, ગાયન ક્ષેત્રે અને ક્લાસિકલ વાયોલિન્સ નો અભ્યાસ કરવામાં આવે છે. મિત્રો અહીં જો અહીંયા અવર્સ આપ્યું છે.
એ અવર છે, અવર્સનું બહુવચન નથી. એટલે જનરલી આપણે આપણાને શું શીખવવામાં આવે છે કે એસ લાગે એટલે બહુવચન. પણ અવર્સ ક્યારે વપરાય કે એક્સ ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે અવર કન્ટ્રી ઇઝ ગ્રેટ કન્ટ્રી. હવે તમે જોઈ શકો છો કે મેં કન્ટ્રી શબ્દ 2 વાર વાપર્યો. તો મારે આવું ના કરવું હોય તો હું એમ કહી શકું કે અવર્સ ઇઝ ધ ગ્રેટ કન્ટ્રી. બરાબર? તો આવી રીતે ઇંગ્લિશમાં શબ્દો છે. માયનું માઇન કહેવાય. ધીસ ઇઝ માય બુક, તો એન્ડ ધીસ ઇઝ યોર બુક. તો બંને વાર બુક મારે બોલવું પડે છે. તો એકવાર હું કહી શકું કે ધીસ ઇઝ માય બુક એન્ડ ધીસ ઇઝ યોર્સ. એ જ રીતે મારે કહેવાનું કે ધીસ ઇઝ યોર બુક એન્ડ ધીસ ઇઝ માઇન. માય બુક ને બદલે હું શું કહી શકું કે ધીસ ઇઝ માઇન. આ રીતે અવરનું અવર્સ થઈ જાય છે, ધેરનું ધેર્સ થઈ જાય છે, માયનું માઇન થઈ જાય છે અને યોરનું યોર્સ થઈ જાય છે. એટલે અહીં અવર્સ ઇઝ અ ફેમિલી where sitar, vocals and classical violins are practiced. The guitar does not have the effect which our instruments do. કહે છે કે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે આપણા શાસ્ત્રીય સંગીતના સાધનો છે એની જેટલી ઇફેક્ટ, જેટલો પ્રભાવ આવે છે એ આ ગિટારમાં નથી આવતો. અને મોર ઓવર, તદુપરાંત શું કહે છે, ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. અને આ ભારતીય નથી. તે સમયે તે જમાનામાં ભારતીયનું વધારે મહત્વ હતું કે આ આપણું ભારતીય સાધન પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. જો અહીંયા પણ વન ઓફ પછી ફેમિલી મેમ્બર્સ પ્લુરલ આવે છે. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. હવે એના એક આંટી, કાકી કે માસી કોઈ બી હશે, એને કહ્યું કે તું જાણે છે કે યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર, કે તારા પિતાને તારો આ ગિટાર માટેનો પ્રેમ ક્યારેય પણ મંજૂર નહીં હોય, ક્યારેય પણ એ સ્વીકારશે નહીં. સો એપ્રુવ મીન્સ આમ તો મંજૂરી લેવી, આપવી એમ પણ થાય, લાઈક એમ પણ થાય, સ્વીકાર કરવો એમ પણ થાય કે તારા પિતા કદી આ સ્વીકારશે નહીં. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. ખરી માં એની મદદે આવે છે. માને જાણી ગઈ છે બાળકનું હૃદય કે એને આ ગિટાર ખૂબ જ ગમે છે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, શી ડિક્લેર્ડ. અને એની માએ જાહેર કરી દીધું કે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, એનું જે મન કહે છે, એની જે ઈચ્છા છે એને ફોલો કરવા દો. Then his father started supporting him. So after that his father also gave him support. એના પિતાએ પણ એને સપોર્ટ આપ્યો. He was overjoyed and decided to modify this western instrument. He was overjoyed means very much happy. પિતાએ પણ એને સપોર્ટ આપી દીધો કે હા તું આ ગિટાર શીખી શકે છે. What did he decide? શું નક્કી કર્યું એમણે કે આ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટને મોડિફાઈ, નવું રૂપ આપવું. He tried to make it suitable for playing pure Indian classical music. કારણ કે એ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ હતું, એમાં આપણા જે ઇન્ડિયન રાગ વગાડી ના શકાય, જે સૂર જે છે એ અંદરથી નતા આવતા. એટલે એણે હવે ગિટારમાં આપણા ઇન્ડિયન જે સૂર છે એ કઈ રીતે વગાડી શકાય, કે આપણા ભારતીય રાગ કઈ રીતે વગાડી શકાય, એના માટે એણે પ્રયત્નો શરૂ કર્યા. He spent 2 more years with guitar only. અને ત્યારબાદ એમણે બીજા 2 વર્ષ એની પાછળ પસાર કર્યા એની પર પ્રયોગો કરવામાં. One evening there was a gathering of close family friends. In this small gathering, Mohan's brother, sister and nephews who were also performing artists. કે એક દિવસ જ્યારે એક ફેમિલી ગેધરિંગ હતું, કુટુંબીજનોનો એક મેળાવડો હતો, ત્યાં એના જે ભાઈઓ છે, બહેન છે, નેવ્યુઝ એટલે એના ભત્રીજાઓ કે જે લોકો
પરફોર્મિંગ આર્ટિસ્ટ હતા, એટલે કે ઓલરેડી એ લોકો સ્ટેજ પર પરફોર્મ કરતા હતા. તો તેમની વચ્ચે they played music on their classical instruments. આ દરેક જણાએ ત્યાં પોતાનું ક્લાસિકલ પરફોર્મન્સ આપ્યું અને પોતપોતાના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હતા એ ઇન્સ્ટ્રુમેન્ટ એમણે ત્યાં રજૂ કર્યા, વગાડ્યા. There was a great appreciation. અને આમ નેચરલી they all were performing artists, એટલે એમને ખૂબ જ એન્કરેજમેન્ટ મળ્યું, ઉત્સાહ, લોકોએ વખાણ કર્યા. Mohan too expressed his wish to perform and he played on guitar. નાનકડો મોહન હતો, એને પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે મારે પણ અહીં ગિટાર વગાડવું છે. After his performance, a relative said, "You need to work very hard with the new instrument." One of the relatives said, "If it were the sitar, you would have been in competition with your brother and sister. You have already spent 2 years on it, but still this instrument needs more." So, these people discouraged him કે તારે આ નવા ઇન્સ્ટ્રુમેન્ટ પર બહુ જ હજુ મહેનત કરવાની જરૂર છે. ને કોઈકે તો એમ પણ કીધું કે જો આ ગિટારના બદલે સિતાર હોત તો તું તારા ભાઈ બહેનની સાથે કોમ્પિટિશનમાં હોત, કે તે ઓલરેડી 2 વર્ષ ખર્ચી કાઢ્યા છે ને તારે આની પાછળ બહુ મહેનત કરવી પડશે. After his performance, someone said, "The sitar sound is like a flowing stream. Your instrument doesn't have that depth." શું કહે છે કે સિતારનો અવાજ જે છે કેવો છે? ફ્લોઈંગ સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે ઝરણું, કે વહેતા ઝરણા જેવો હોય છે. જ્યારે આ તારા ઇન્સ્ટ્રુમેન્ટમાં તો આવું કોઈ ઊંડાણ નથી. ડેપ્થ એટલે ઊંડાણ, કે જે ઊંડાણ હોવું જોઈએ એવું નથી. Yet another said, હજુ બીજું કહે છે, "Your brother plays the violin. His sur and tal are so beautiful. What are you doing with this instrument?" So, એમનો ભાઈ જે હતો એ શું વગાડતો હતો? વાયોલિન. કે એના સૂર અને તાલ જો કેટલા સુંદર છે, તું શું કરી રહ્યો છે આના સાથે? Mohan was depressed and cried for the whole night. Depressed means he became very much unhappy, sad, ખૂબ દુઃખી થઈ ગયો. And cried for the whole night. આખી રાત રડ્યો. He had already given 2 years of his life to this instrument. But from the heart, I am made for guitar. There is no instrument for me but the guitar, he thought. બહુ ડિસ્કરેજ થઈ ગયો, બહુ દુઃખી થઈ ગયો, આખી રાત રડ્યો. છતાં પણ એને ફ્રોમ હાર્ટ, હૃદયમાં શું હતું કે I am made for guitar. હું આ ગિટાર માટે જ બન્યો છે. And there is no instrument for me but the guitar. એ હવે ગિટાર સિવાય મારા માટે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. This instrument will become my face to the world. અને એ નક્કી કરે છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ દુનિયા માટે મારો ચહેરો બનશે. હું આનાથી ઓળખાઈશ. I am sure I am going to make it big, very big. He was determined. Determined એટલે દ્રઢ નિશ્ચય બન્યા કે હું હવે કંઈક ખૂબ જ મોટું બનાવી રહ્યો છું. This experience took place when Mohan was only 16 years of age. Took place એટલે to take place, કે ઘટના ઘટવી. કે ક્યારે બન્યો આ બનાવ? કે when he was only 16 years of age. 16 જ વર્ષનો હતો. It was the turning point of his life. અને આ એના જીવન માટે એક અગત્યનો વળાંક હતો. ટર્નિંગ પોઈન્ટ. Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. હવે જે લોકોએ એને જે મેણા ટોણા માર્યા હતા, એની જે ટીકા કરી હતી, એના કારણે હવે એનો જુસ્સો વધી ગયો. એ ડિસ્કરેજ થઈને બેસી નથી જતા, પણ એનાથી એનો રિયાઝ જે છે, અભ્યાસ, સંગીતની ગાયકીની ભાષામાં રિયાઝ શબ્દ આવે. આપણે વાંચીને જે અભ્યાસ કરીએ એ પ્રેક્ટિસ કહેવાય. એને પછી હું રિયાઝ કરું છું એમ ના કહેવાય. એમનો અહીં જે અભ્યાસ છે એ પ્રેક્ટિસ એમણે દિવસના 10 કલાક કરી દીધા. 10 કલાક સુધી એ સતત ગિટારની પાછળ પ્રેક્ટિસ કરતા, એનું સંશોધન કરતા કે એને કઈ રીતે
એમાં ડેપ્થ આવે કે આપણા ઇન્ડિયન સૂર જે છે એ કઈ રીતે એમાંથી વગાડી શકાય. It was the turning point. Sorry, he also studied other aspects of the guitar. અને he studied other aspects. એના જે ટેકનિકલ પાસાઓ છે એમાં કયા ચેન્જીસ કરવાથી આપણા સૂર વગાડી શકાય તો એમનો પણ એમણે અભ્યાસ કર્યો. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. એમણે બીજા સાધનોની વિશેષતા, ટેકનિક્સ અને અવાજ ને ગિટારમાં સમાવેશ કરવાનું નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tune of the Western guitar but could be played like an Indian weir. એ એવી એક શોધ કરવા માંગતા હતા કે જે અવાજ અને ટ્યુન વેસ્ટર્ન ગિટારનો હોય પણ એને આપણી ભારતીય વીણાની જેમ વગાડી શકાય. Not only the sound that my instrument produces is important, but it must also express my vision. કે મારું આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ખાલી અવાજ આપે એટલું જ મહત્વનું નહોતું, but it must also express my vision. કે મારી જે દ્રષ્ટિ છે એ મારો જે ભાવ છે એ પણ એ પ્રગટ કરે એ પણ એટલું જ મહત્વનું હતું. What I want to say through the instrument, કે જે હું આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કહેવા માંગુ છું એ ભાવ પ્રગટ થવો જોઈએ એ પણ મહત્વનું હતું. He said to himself, and finally with untiring efforts and understanding of ragas, he created the wonderful Mohan Veena. અને આ પ્રોમિસ એમણે પોતાની જાતને જ આપ્યું હતું. અને આખરે ફાઇનલી વિથ ધ અનટાયરિંગ એફર્ટ્સ, અથાગ પ્રયત્નો, થાક્યા વગર પ્રયત્નો કરે છે, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાસ, રાગની સમજૂતીથી he created the wonderful મોહન વીણા. એમને આ તમે ચિત્રમાં જોઈ શકશો, વિડીયો પણ મેં અપલોડ કર્યા છે એમાં તમે જોઈ શકો છો એમને વગાડતા. આ સુંદર મોહન વીણા એમણે બનાવી. Today the world knows Mohan as પંડિત વિશ્વ મોહન ભટ્ટ, winner of a Grammy Award. અને આજે દુનિયા એમને પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખાય છે કે જેઓ આ એક સર્વોચ્ચ ગ્રેમી એવોર્ડના વિજેતા છે. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. મિત્રો અહીં મિસપ્રિન્ટ થઈ ગયું છે, 1993 નથી પણ 1994 માં છે. એમણે ગ્રેમી એવોર્ડ 1994 માં મળ્યો હતો અને ત્યારે એમણે શું કહ્યું હતું કે હું મારી પ્રબળ ઈચ્છાને અનુસર્યો અને આજે હું અહીં છું. So friends, keep following your passion and be successful.